શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પડારિયા જુલી। જોઈએ આજના સ્થાનિક સમાચાર। શિવરામ મંડપ જાગીર વિસ્તારમાં આંગણવાડીના કુપોષિત બાળકો માટે દાતાઓ દ્વારા અલ્પાહારની વ્યવસ્થા કરાઈ। ભુજના ભીડનાકા વિસ્તારની બહાર શિવરામ મંડપ જાગીર વિસ્તારની આંગણવાડીના કુપોષિત બાળકો માટે પોષણયુક્ત આહારની દાતાઓ દ્વારા વ્યવસ્થા કરાઈ। આ પ્રસંગે અંદાજિત 30 થી 40 જેટલા બાળકોએ લાભ લીધેલ હતો તથા વાગરીવાસના બાળકોને મદદરૂપ થવા માટેના પ્રયાસો થયા હતા। તો આ અંગે વધારે વિગતો આપતા ફકીર મામદ કુંભાર। આજે માધવરાવ આંગણવાડીમાં આજે દાતાઓ દ્વારા આંગણવાડીના છોકરાઓ માટે એક નાસ્તાનું જે આયોજન કરવામાં આવે છે। એ નાસ્તો જે રામજીભાઈ તરફથી જે દાતા તરફથી જે ભેટ આપવામાં આવે, ખરેખર એક હું તો અભિનંદન તે દાતાને આપું છું અને સાથે સાથે જે આંગણવાડીના બેન છે એમને પણ જે ખરેખર એ એક સ્લમ વિસ્તારમાં કે આવા એક આયોજન કરી અને ખાસ કરીને આંગણવાડીના બેન જે છે ખરેખર એ બેનની મહેનત આપણે બહુ સારામાં સારી છે જે આજુબાજુમાં જોઈએ છીએ તો આ સ્લમ વિસ્તાર છે અને સ્લમ વિસ્તારમાં જો આ બેન આટલી મહેનત કરતા હોય તો હું આ બેનને પણ આપના માધ્યમથી અભિનંદન આપું છું અને એ દાતાને પણ આપના માધ્યમથી અભિનંદન આપું છું। આ અંગે આપણી સાથે વાત કરતા સરસ્વતી બેન ગોર। હા, અમારે આજે કુપોષિતનું ચાલે છે ને, એટલે કુપોષિત બાળકોને સારા ગ્રેડમાં લઈ આવવા માટેનું કાર્યક્રમ ચાલે છે। તો અમારે અહીંયા વાગરીવાસ આંગણવાડીમાં છે અને ચૂંટાયેલા સભ્ય છે, ફકીરાભાઈ છે, અમારા વિસ્તારના ભાઈઓ બધા સાથ સરકાર સારું આપે છે। હા, સરસ છે, આયોજન બહુ સારું થયું છે। હજી પણ એનાથી આગળ વધારે આયોજન સારું થાય એવો પ્રયત્ન કરીએ છીએ અને બાળકોને મધ્ય કુપોષિત છે એમાંથી અમે ઉપરી ગ્રેડમાં લઈ આવવા માટે પ્રયત્નશીલ છીએ। કેસી જ્વેલર્સ, કચ્છ ભુજના લોકો માટે ખુશ ખબર। કેસી જ્વેલર્સ લાવ્યા છે બેંગલ ઉત્સવ। બેંગલ ઉત્સવ 14 જુલાઈ 2013 થી 4 ઓગસ્ટ 2013 સુધી જ છે, ત્યારે આ ઉત્સવમાં ભાગ લેવાનું ચૂકતા નહીં। આ ઉત્સવમાં કેસી જ્વેલર્સ આપને હાર્દિક આમંત્રણ પાઠવે છે। દરેક જાતની બેંગલ્સના લેબર ચાર્જ પર 25% ડિસ્કાઉન્ટ તેમજ અન્ય આભૂષણો પર 15% ડિસ્કાઉન્ટ। 100 ગ્રામની ખરીદી પર 1 ગ્રામ સોનાનો સિક્કો તદ્દન મફત। આ ઓફર ટૂંક સમય માટે જ હોય। પધારો કેસી જ્વેલર્સમાં। આપના શોરૂમનું સરનામું છે કેસી જ્વેલર્સ, ડોક્ટર VH પટેલના દવાખાના પાસે, લવકુશ એપાર્ટમેન્ટ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ। કિશોરભાઈ 9825324733, લેન્ડલાઇન 02832226733 તેમજ 254733। કેસી જ્વેલર્સ બેંગલ ઉત્સવ। વિસા ઓસવાડ જૈન ગુર્જર જ્ઞાતિ મહિલા મંડળ દ્વારા બહેનો કચ્છની સંસ્કૃતિથી પરિચિત થાય તે માટે કાર્યક્રમ યોજાયો। દર્શક મિત્રો, સંસ્કૃતિ દર્શનની આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ। આજે વરસાદી ગીતોનો માહોલ અને વરસાદી ગીતો માટે એક મહિલા મંડળે પહેલ કરી છે। વરસાદ આવે ત્યારે આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરતા હોય છે, પણ વરસાદ માટે વરસાદી ગીતોનો કાર્યક્રમ રાખવા માટે કચ્છ વિસા ઓસવાડ જૈન મહિલા મંડળ દ્વારા એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તે માટે તેમના પ્રમુખ રેશમાબેન ઝવેરી આપણી સમક્ષ હાજર છે। તેઓ આ સમગ્ર કાર્યક્રમની માહિતી આપી રહ્યા। આજે આપણે જોઈએ છે કે બધી વસ્તુનો અતિરેક છે। આજે ઉત્તરાખંડમાં પણ આટલા બધા પૂર આવ્યા અને આટલી બધી હોનારત આવી, તો એ પણ એક માનવ સર્જિત જ એનું કારણ એના પાછળ છે જ। અને ટેકનોલોજી પણ અત્યારે ખૂબ વધી ગઈ છે આગળ, અને આપણે જોઈએ છે કે ઓર્કેસ્ટ્રામાં ને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં પણ એટલી બધી ક્રાંતિ આવી છે કે એમાં પણ રોજ નિત નવું કાંઈ ને કાંઈ હોય છે। પણ એ વાત સારી વસ્તુ છે કે બધું આપણે એડવાન્સ થઈ રહ્યા છે ને પ્રોગ્રેસ કરી રહ્યા છીએ, પણ આપણે આપણી સંસ્કૃતિને ભૂલવી ન જોઈએ। એટલે મુખ્ય હેતુ અમારા મહિલા મંડળનો એ છે કે અમે જે આ વર્ષા ઋતુને
આપણે આમ અતિવૃષ્ટિની રૂપે અમે એને નથી આવકારવા ઈચ્છતા. અમે એમ ઈચ્છીએ છીએ કે વર્ષા આપણા કચ્છ માટેની ખૂબ જ જરૂરિયાત છે, એટલે એને આપણે ખૂબ જ સુંદર રીતે અને આપણે સંસ્કૃતિની અનુરૂપ આપણે એને આવકારીએ. એના માટે કરીને અમે વર્ષાના ગીતોનું એક કાર્યક્રમ રાખ્યું છે, જેમાં અમે વરસાદના ગુજરાતી ગીતો અને કચ્છી ગીતો અને એની સાથે અમે કચ્છના જે વાદ્યો છે આપણા, જે હવે ભૂલાઈ રહ્યા છે, જેમ કે જોડિયા પાવા, મોરચંગ છે, ખડતાલ છે અને ગળો ને ગમેલો છે, એ બધા આર્ટિસ્ટને અમે અહીંયા બોલાવ્યા છે અને એ લોકોનું સાથે વર્ષા ગીતોનું કાર્યક્રમ સાંકળી અને એક સુંદર મજાનું 1.5-2 કલાકનું કાર્યક્રમ અમે અમારા મહિલા મંડળ માટે તૈયાર કર્યું છે. હિનાબેન શાહ, આ મંડળના હું મંત્રી છું. અમે લોકો આજે ઇન્સ્ટોલેશન કરવાના છીએ. અમારી 3rd કારોબારી ચાલુ થઈ રહી છે ને આવા માહોલમાં કરીએ છીએ કે બધું સારું થાય, સમાજનું સારું થાય, આપણા ગામનું સારું થાય અને અમારા મંડળમાં તો હંમેશા સારાના સારા પ્રોગ્રામ કરીએ એવું અમે ઈચ્છીએ જ. આઈ સેડ ભુજ મધ્યે ભારતીય સંસ્કૃતિ મ્યુઝિયમ મધ્યે વિસા ઓસવાડ જૈન મહિલા મંડળ દ્વારા નવા હોદ્દેદારોની શપથવિધિ કાર્યક્રમ તથા સદસ્ય બહેનો કચ્છની સંસ્કૃતિથી પરિચિત થાય તે માટે કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે બહેનોએ મ્યુઝિયમની મુલાકાત લીધી તથા ક્યુરેટર શ્રીમતી જોશીએ મ્યુઝિયમની વિશિષ્ટતા સમજાવી હતી. પ્રમુખ રેશમાબેન મુકેશ ઝવેરી, મંત્રી હિનાબેન હર્ષદ શાહ, ઉપપ્રમુખ નીરુબેન શાહ વગેરેએ શપથ ગ્રહણ કરી નવા વર્ષ માટેનો કાર્યભાર સંભાળેલ હતો. ये भरोसा बड़ी खूबसूरत चीज है. ये कहीं मिलता नहीं, ये कमाना पड़ता है और बरसों लग जाते हैं इसे कमाने, पर जब आता है तो क्या आता है, चैन की नींद लाता है. नर्म रजाई सा है ये भरोसा, माँ के प्यार सा है, अंगद के पांव सा है, निडर है, बुलंद है, बेफिक्र है. भरोसा 24 कैरेट खूबसूरत. गीतांजलि, भरोसा 46 साल का. कानों में झूमते हैं, गर्दन चूमते हैं, कलाइयों में करते हैं, माथे पर दबाते हैं, उंगलियों पे इतराते हैं, कमर पे गल खाते हैं. औरत का श्रृंगार है, गहनों से बहुत प्यार है. वो तो है. ભુજની જુબેલી હોસ્પિટલ શેરી નંબર 1ના રહેવાસીઓ ગંદકીથી ત્રસ્ત, નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી. ભુજની જુબેલી કોલોની શેરી નંબર 1ના રહેવાસી બહેનોએ આજે ભુજ નગરપાલિકામાં અધ્યક્ષા પાસે આવી તે વિસ્તારની ગંદકી, પાણી તથા રોડના પ્રશ્ને રજૂઆત કરી હતી. અધ્યક્ષા હેમલતાબેન ગોરે તાત્કાલિક સફાઈના આદેશો આપી અને સાંજ સુધી પરિણામ આવશે તેવી ખાતરી આપી હતી. અમારા શેરી નંબર 1માં ભંગ્યો આવતો નથી વાળવા, અને વાળે છે તો કચરા એમને એમ ઢગલા રાખી જાય છે. સફાઈ થતી નથી, બહુ જ ગંદકી છે. મારા બાજુમાં જ પ્લોટ છે, એમાં બહુ જ ગંદકી છે, એકદમ વાસ આવે છે, રહેવાતું નથી. એમ કેટલી વાર ફરિયાદ તો કરી છે પણ કોઈ દાદ જ નથી આપતું. એમ અત્યારે અમે વોર્ડ નંબર 7માં લાઇટની પણ સમસ્યા છે, એ અમે લખાવી છે. અને એમ બાજુમાં પણ સફાઈના ત્યાં શેરી નંબર 1 રાજગોર નાનો ફળિયો, જુબેલી હોસ્પિટલ શેરી નંબર 1. જુબેલી શેરી નંબરમાં એટલી ગંદકી પડી છે, નથી તમારો વોટર કોઈ નથી આવતો કે નથી સફાઈવાળો આવતો. પાણીની એટલી તકલીફ છે, ગટરની એટલી તકલીફ છે. તમે જુઓ તો ખરા શેરીમાં જબલા પડ્યા છે, નથી છકડાવાળો કચરો ઉપાડવા આવતો.
બેસી નથી શકાતો. આમ તમે કહો છો કે બિપિન સ્ટેજ નંબર 1ના બહેનો આવ્યા હતા, જે રીતે ત્યાં સફાઈ અને થોડુંક ગટરનો પ્રોબ્લેમ હતો, મારા પાસે રજૂઆત કરી. મેં અત્યારે તમામ બ્રાન્ચ હેડને બોલાવી લીધું છે. પાણી, સફાઈ અને જે ત્યાં ડસ્ટબિન મૂકવાનું છે અત્યારે મેં સૂચના આપી છે અને એ લોકોને મેં સાથે સાથે વાત પણ કરી છે કે આ તમારું કામ થઈ જાય તમે મને જાણ કરજો. એ રીતે મને અમારા કર્મચારી પણ મને સાંજે રિપોર્ટ કરશે. રાજ ઇન્ફોર્મેટિક્સ. અવર સ્લોગન ઇઝ મિનિમમ સેલ્સ મેક્સિમમ સર્વિસ. ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ્સ એન્ડ સર્વિસ શોરૂમ. આપ કોમ્પ્યુટર, લેપટોપ કે કોમ્પ્યુટર એસેસરીઝ ખરીદવા માંગો છો તો સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ. હવે રાજ ઇન્ફોર્મેટિક્સમાં મોબાઈલ પણ હાજર સ્ટોકમાં. તમામ કંપનીના લેપટોપ તેમજ આઈબોલ અને લેનોવા કંપનીના ટેબ્લેટ, સોની, સેમસંગ, નોકિયા, માઇક્રોમેક્સ તેમજ આઈબોલ કંપનીના મોબાઈલ સરળ હપ્તેથી મેળવવા માટે સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ, કલ્પેશ ગોર. મોબાઈલ નંબર 9825538167. શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર છઠ્ઠીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832253932. બેરાજાના મહંત આનંદગીરી હત્યા કેસમાંની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલતી હોવાથી ગ્રામજનોમાં રોષ. તપાસ ઝડપથી નહીં થાય તો આંદોલનની ચીમકી. ગત અઠવાડિયાના બેરાજામાં મહંત હત્યા કેસમાં પોલીસની તપાસ ગોકળગાયની ગતિથી ચાલતી હોવાથી ગ્રામજનોમાં રોષનો પ્રમાણ વધ્યો હતો. ત્યારે આ બનાવ અંગે પશ્ચિમ કચ્છ એસપી શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો. આ બનાવના એકમાત્ર ગવાહ 4 વર્ષના બાળકની કસ્ટડી અંગે પણ અવગત કરાવ્યો હતો તથા પોલીસ તપાસે પણ વધારે વેગ મળે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યો હતો. આવેદનપત્ર આપી મા આશાપુરા ન્યૂઝ સાથે વાત કરતા અગ્રણીઓએ જણાવ્યું હતું કે 4 વર્ષના બાળકે બધી જ વિગતો પોલીસને આપેલ છે. તે છતાં કોઈ કામગીરી થયેલ ન હોવાથી રાવ પણ એસપી સમક્ષ કરાઈ હતી. તો આ અંગે વિગતો આપતા ગ્રામજનો. અમે મહંત શ્રી આનંદગીરી જે છેલ્લા 20 વર્ષથી ગાયો બચાવવાનો ભગીરથ કાર્ય કરી રહ્યા હતા અને 5 થી 6,000 ગાયો કસાઈઓ પાસેથી છોડાવી છે, એની નિર્મમ હત્યા થઈ ગઈ. 7 દિવસ સુધી હજુ કોઈ પકડાયો નથી. એનો બાબો આરોપીઓને ઓળખી બતાવે છે, નામ છે, છતાં પોલીસ કોઈ પણ કામગીરી પોલીસે કરી નથી. અને એનો બાબો જે એકમાત્ર નજરે જોનાર સાહેબ છે, જે અમારી સેફ કસ્ટડીમાં હતો, તેને બીજી કસ્ટડીમાં આપવા માટેના જે પ્રયત્નો કરે છે એની રજૂઆત કરવા આવ્યા હતા કે તપાસ જલ્દીમાં જલ્દી થવી જોઈએ. આ જે ગૌ ભક્ત અને ગૌને બચાવનાર મહંતની નિર્મમ હત્યા કરી છે એના આરોપીઓ જલ્દી પકડાવવા જોઈએ. અને પોલીસ જે એના બાબાને 4 વર્ષનો બાબો છે એની કસ્ટડી આપે છે માનવીય ધોરણે અને સંવેદનાની ધોરણે એક સારી જગ્યામાં મૂકે. અને જે અમે લોકો બધા એ છોકરાની કાળજી રાખવાવાળા છીએ એમની પાસેથી લઈ અને પુરાવાનો કોઈ નાશ ન થાય એની પોલીસ કાળજી રાખે, એના માટે અમે આજે એસપી સાહેબ પાસે રજૂઆત કરવા આવેલા હતા. નારીના આંતરવસ્ત્રોનું ઉપવન એટલે ન્યૂ સીડીએસ ચોઇસ ડિઝાઇન સ્ટુડિયો. કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ અંડરગાર્મેન્ટમાં અવનવી કંપનીઓની વિશાળ રેન્જ એટલે સીડીએસ. લેડીઝ વેરમાં અનેક જાણીતી કંપનીઓની બ્રાન્ડો અહીં જ મળી રહેશે. જોકી, સોનારી, ટ્રાયલો, જુલિયટ, લેડી કેર, કલ્યાણી. ઇમ્પોર્ટેડ બ્રાન્ડોના લેડીઝ અંડરગાર્મેન્ટ, નાઇટી તથા નાઇટ સૂટ, એસટીએલ, સ્વીટ ડ્રીમ, સુકન્યા, કમ્ફર્ટ, વેલેન્ટાઇન્સ વગેરે જેવી ઇમ્પોર્ટેડ બ્રાન્ડોના નાઇટ ડ્રેસ. સ્પોર્ટ્સવેરમાં ટ્રેક સૂટ, ટી શર્ટ, પેન્ટ, હેરમ, લેગિન્સ, જેગિન્સ, બરમુડા. ન્યૂ સીડીએસ ચોઇસ ડિઝાઇન સ્ટુડિયો. મોબાઈલ નંબર 8469680636 9584619942. ટેલિફોન નંબર 02832223048. સ્થળ દિવ્યમણી બિલ્ડિંગ, થોપ સ્ટ્રીટ, પાર્કિંગ સ્ટેન્ડ નિયર રત્નદીપ હેન્ડીક્રાફ્ટ, અપોઝિટ કુમકુમ સાડી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. સમગ્ર રાજ્યમાં હવે બારકોટેડ કાર્ડમાં સુધારવા માટે ₹20 ફી નહીં લેવા સરકારનો નિર્ણય. રાજ્ય સરકારની ખૂબ મહત્વાકાંક્ષી યોજના સમગ્ર ગુજરાતની પ્રજાને ઉપયોગી થઈ શકે એવી બારકોડેડ રેશન કાર્ડ આપવાની યોજના ચાલી રહી છે. વ્યાપક પ્રમાણમાં એક સાથે મોટું કામ કરવાનું હોવાના કારણે ક્યાંક ને ક્યાંક આવી રાશન કાર્ડ આપવાની પ્રક્રિયાની અંદર ક્ષતિઓ રહી જવાની ઘણી ફરિયાદો હતી. એને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આવી જ્યાં પણ ક્ષતિ
એજન્સી અથવા સરકારના તંત્ર દ્વારા રહી ગઈ હોય, એક સતીને સુધારવા માટેની અત્યાર સુધી 20 રૂપિયા જેવી ફી લેવામાં આવતી હતી, તો આ સતી સુધારવા માટેની કોઈ પણ પ્રકારની ફી ન લેવી, આવો નિર્ણય ગુજરાતના પ્રજાના હિતમાં લીધો છે. એ વહીવટી પ્રક્રિયા છે. વહીવટી તંત્ર આપણે પ્રયત્ન કરીએ આપના માધ્યમથી પણ પ્રજાને સંદેશો પહોંચે, આપ જેવા અનેક બીજા મીડિયાના માધ્યમથી પણ પ્રજાને સંદેશો પહોંચે, અને વહીવટી તંત્ર પણ જરૂરી સૂચનાઓ ત્યાં લગાવે ઓફિસની બહાર, એવા આપણે સૌ પ્રયત્નો કરીએ અને લોકો સુધી આ વાત પહોંચે અને ક્ષતિઓ સુધારવામાં એને ક્યાંય કોઈ ચાર્જ ન ચૂકવવું પડે એ પ્રકારનું આયોજન સાથે મળીને સૌ કરીએ. SK કન્ઝ્યુમર્સ રેડીમેડ ક્લોથ સેલ ધમાકા. કોટન પેન્ટ, જીન્સ પેન્ટ, ટ્રાઉઝર પેન્ટ માત્ર ₹499. કોટન શર્ટ, ટી શર્ટ ડિસ્કાઉન્ટ ધમાકા. લેડીઝ કટ, લેડીઝ ટોપ, લેડીઝ ટી શર્ટ, લેડીઝ જીન્સ પેન્ટમાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ધમાકા. રખે ચૂકી જતા ડિસ્કાઉન્ટ ઓફર માત્ર 14મી ઓગસ્ટ સુધી જ. SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ, સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. સમગ્ર રાજ્યમાં કુપોષિત બાળકોનો રેકોર્ડ રાખવા તથા માનક દર્શાવતા ચાઇલ્ડ ગ્રોથ મોનિટરિંગ સિસ્ટમ આંગણવાડીઓને આપવાની યોજના. કુપોષણથી પીડાતા બાળકોનો ડેટા રાખતો તથા તેનું માનક બતાવતો ચાઇલ્ડ ગ્રોથ મોનિટરિંગ સિસ્ટમ, જેને સાદી ભાષામાં વિવિધ પરિણામ દર્શાવતો કાંટો કહી શકાય, તે તમામ આંગણવાડીઓને આપવાની યોજના બની છે. તેથી કુપોષિત બાળકોનો વિગતવાર ડેટા તૈયાર થઈ શકશે. मैंने उसे दिया अपना बेस्ट. जब उसने चलना शुरू किया तो मैं हर जगह उसके साथ चलती ताकि कहीं उसे चोट न लग जाए. अब वो 2 साल की हो गई है और उसे जाना होगा स्कूल. मुझे डर था, पर मैंने देखा है बचपन प्ले स्कूल को बच्चों के साथ, और मुझे खुशी है उसे सेफ देखकर. बचपन प्ले स्कूल, हमें है ख्याल कि आपका बच्चा है खास. बचपन प्ले स्कूल 5 पंचशील सोसायटी, 2nd स्ट्रीट, ऑपोजिट इनकम टैक्स ऑफिस, संस्कार नगर, भुज, कच्छ. कॉन्टेक्ट 9687539499. બિસ્મિલ્લા કમિટી ભુજ દ્વારા દર વર્ષની જેમ પવિત્ર રમજાનના માસ દરમિયાન આ વર્ષે પણ રોઝેદારોને શહેરીની વ્યવસ્થા રાખવામાં આવી છે. જે લોકો ભુજ બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગેસ્ટ હાઉસમાં અથવા હોસ્પિટલમાં હોય છે તેવા લોકોને રોઝા રખાડવા કે છોડાવવાની એટલે કે શહેરી અને ઇફતારની સગવડ કરવામાં આવે છે. તો આપના વડીલોના ઇસાલે સવાબ ખાતર પણ આપ અમારી સંસ્થાને ડોનેશન આપો. ડોનેશન માટે સંપર્ક કરો KN ચાકી, હાજી સિદ્દીક બાયડ, હાજી ઉમર સમા, બસ સ્ટેન્ડની બાજુમાં હોટેલ સહારા પેલેસની સામે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9727499281 9016921981. આયોજક KN ચાકી. રાપર તાલુકાના ખડીર પંથકમાં 400 ફ્લેમિંગો વીજ શોકથી મર્યા બાદ તંત્ર હજુ પણ મંજૂરીમાં અટવાયું. ભુજમાં ખડીર વિસ્તારમાં આશરે 2 વર્ષ પૂર્વે 400થી વધુ ફ્લેમિંગો વીજળીના કરંટથી મૃત્યુ પામ્યા હતા. પક્ષી પ્રેમીઓ અને સમગ્ર કચ્છમાં તીવ્ર પ્રત્યાઘાત પડ્યા હતા. ત્યારબાદ ગેટકો વીજ કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ વાયર પાથરવા માટે નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઇફ અને જંગલ ખાતાની મંજૂરી લેવાની જરૂરત ઊભી થતા અમુક મંજૂરીઓ આવી ગઈ છે, પણ હજુ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં વાઇલ્ડ લાઇફની આખરી મંજૂરીની રાહ જોવાઈ રહી છે. 2 વર્ષ થયા છતાં અનેક તંત્રો વચ્ચે ફરતી ફાઇલો આવનારા સમયમાં હજુ પણ અનેક ફ્લેમિંગો પક્ષીનો ભોગ લેશે તેમ જાણકારોએ મત વ્યક્ત કર્યો હતો. આખરી મંજૂરી આવ્યા બાદ વીજ કંપની કેટલી
ઝડપથી કામ પૂરું કરશે તે પણ જોવાની વાત રહી. हार्दिक अभिनंदन शाह शुभेच्छा माननीय श्री शैलेन्द्रसिंह जाडेजा प्रमुख श्री कच्छ युवा भाजप माननीय श्री खीमराज मोडुभाई गढ़वी गागिया प्रमुख श्री मुंद्रा तालुका युवा भाजप पुनः नियुक्ति माननीय श्री विजयसिंह अजीत सिंह जाडेजा महामंत्री श्री मुंद्रा तालुका युवा भाजप पुनः नियुक्ति माननीय श्री जिगर ताराचंद छेड़ा पूर्व प्रमुख श्री कच्छ जिला युवा भाजप आप श्रेणी उपरोक्त पदे वर्णित हवा बदल खूब खूब अभिनंदन. शहर राजकीय सामाजिक क्षेत्रे उत्तरोत्तर प्रगति करो तेवी शुभकामना. शुभेच्छको शक्तिसिंह एम जाडेजा मंत्री श्री मुंद्रा तालुका युवा भाजप ओम टेलिकॉम महावीर सिंह एच जाडेजा शिव मोबाइल छत्रपाल सिंह गोहिल आशापुरा फाइनेंस भरत सिंह जाडेजा राधे मोबाइल हिम्मत सिंह एम जाडेजा जयशक्ति मोबाइल बड़ूभा सोढा मोबाइल जंक्शन भरत सिंह सोढा वेलकम मोबाइल भगीरथ के जाडेजा वेलकम मोबाइल बाबूभाई एन राजपूत शिवशक्ति स्टेशनरी युवराज सिंह जी जाडेजा जाडेजा ट्रेवल्स सिद्धराज सिंह जे जाडेजा सिद्धू मोबाइल धंभा जे जाडेजा जाडेजा ट्रेवल्स भरत सिंह डी जाडेजा जय मोबाइल नारायण सोंद्रा लक्ष्मी होटल राजूभाई पटेल उमा दाबेली विजय सिंह सरवैया राज मोबाइल विक्रम सिंह जाडेजा फॉरवर्ड पार्थ सिंह ठक्कर साई टेलिकॉम रामदेव सिंह परमार रवि स्टेशनरी मुंद्रा कच्छ. વધે આપની નામના એવી અમારી શુભકામના. શ્રી તારાચંદભાઈ છેડા ધારાસભ્ય શ્રી માંડવી મુંદ્રા શ્રી ગિરીશભાઈ છેડા ભાજપ અગ્રણી શ્રી અમોલભાઈ દેડિયા પ્રમુખ શ્રી માંડવી તાલુકો ભાજપ શ્રી ખીમરાજભાઈ મોડુભાઈ ગઢવી જરપરા પ્રમુખ શ્રી મુંદ્રા તાલુકો યુવા ભાજપ શ્રી વિજયસિંહ જાડેજા મહામંત્રી શ્રી મુંદ્રા તાલુકા યુવા ભાજપ શ્રી કારુભા જાડેજા પ્રમુખ શ્રી માંડવી તાલુકો યુવા ભાજપ આપશ્રીઓને ઉપરોક્ત પદે થયેલ વરણીને અંતરના ઉમળકે વધાવી અભિનંદન પાઠવીએ છીએ. આપશ્રીઓ સામાજિક અને રાજકીય ક્ષેત્રે પ્રગતિ કરો તેવી અંતરની શુભકામનાઓ. શુભેચ્છક પુનસીભાઈ ખેતસીભાઈ ગઢવી મોટા ભાડિયા ઉપપ્રમુખ શ્રી માંડવી તાલુકો ભાજપ ખીમરાજ જીવરાજભાઈ ગઢવી યુવા ભાજપ અગ્રણી શ્રી મોટા ભાડિયા. આજે જયા પાર્વતીના વ્રતની પૂર્ણાહુતિએ યુવતીઓના વ્રત પૂર્ણ થશે. આજે જાગરણની ઉજવણી કરાશે. હિન્દુ ધર્મમાં વ્રત તપ અને જપનો મહિમા પ્રાચીન સમયથી જોવા મળે છે. ત્યારે મોરાકાત કુમારિકા તથા જયા પાર્વતી વ્રત અપરિણિત સ્ત્રીઓ પોતાના ભાવિ પતિ મળે તેવા ઉદ્દેશ્યથી તથા પરિણિત સ્ત્રીઓ પોતાના પતિની લાંબી ઉંમરની પ્રાર્થનામાં કરે છે. જયા પાર્વતીનો વ્રત શંકર ભગવાન અને પાર્વતી માતાના પ્રેમને વ્યક્ત કરતો આ વ્રત જયા પાર્વતી વ્રત ગણાય છે. ત્યારે આ વ્રત 5 દિવસ સુધી વ્રત કરી અંતિમ દિવસે જાગરણ દ્વારા તેની પૂર્ણાહુતિ કરે છે. સંસ્કૃતિ ઘણા બધા વ્રતો બતાવ્યા છે. એમાંથી એક જયા પાર્વતીનું જે આ વ્રત જે મુખ્ય 5 દિવસનું છે, સવારથી જ બધા વ્રતમાં જોડાય છે. 5 દિવસ સુધી મોરું બધું ખાઈ અને ભગવાનની શ્રદ્ધા ભાવ અને પ્રેમથી 5 દિવસ સુધી આ વ્રત કરે છે. વ્રતનો મતલબ જ છે કે માણસની વૃત્તિ શુદ્ધે, એનાથી વ્રત રખાય છે. આ કથા એક જોડાયેલી છે વ્રત સાથે કે પતિ પત્ની સત્યા અને હતા એ વનમાં જઈ અને એટલું બધું ભગવાનનું ભજન કર્યું, તપ કર્યું, પછી માં પાર્વતી વનદેવી સ્વરૂપે પ્રગટી અને એમને આશીર્વાદ આપ્યા. આશીર્વાદ આપી અને એમને ત્યાં સંતાન ન હતું, સંતાનની પ્રાપ્તિ થઈ, પણ ભગવાનમાં છેક સુધી ભરોસો રાખ્યો. જયા પાર્વતીનું વ્રત જેમ આપણે જવારા લીલા છે એમ આપણું જીવન લીલું રહે, સાકર મીઠી છે એમ આપણું જીવન મીઠું રહે, અને આપણે જે ભગવાનને ફળો ધરાવીએ છીએ એ રીતે બધાના સંકલ્પ અલગ અલગ હોય છે. સારી નોકરી મળે, સારો ઘર પરિવાર મળે, સારો હસબન્ડ મળે. આ વ્રત સૌભાગ્ય માટે અને સંતાન પ્રાપ્તિ માટે અને સારો જીવન સાથી મળે એટલા માટે રાખવા. 5 દિવસનું વ્રત હોય છે. પહેલું જ વર્ષ છે મારું. સારું લાગે છે. તો હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. ભુજ મિર્જાપર હાઈવે જયનગર પાટિયા પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં 2 વ્યક્તિઓને ઈજા. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ. ભુજ નજીક મિર્જાપર પાટિયા પાસે GJ12X
3644 નંબરની ટ્રકે GJ12L 6100 નંબરની હીરો હોન્ડા સ્પ્લેન્ડરને હડફેટે લેતા બાઇક પર સવાર ગોવર્ધનભાઈ પ્રજાપતિ તથા તેમના પત્ની સંગીતાબેન પ્રજાપતિને ગંભીર ઈજાઓ થયેલ હતી. 108ની મદદથી ભુજની GK જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તો મળતી વિગતો અનુસાર અકસ્માત સમયે ટ્રક ચાલક ચાલતી ટ્રકમાંથી કૂદકો મારીને ભાગી છૂટ્યો હતો, તો ડ્રાઈવર વિહોણી ચાલતી ટ્રકે બાઇકને અમુક મીટર સુધી ધસેડેલ હતો. આ અકસ્માતમાં પ્રત્યક્ષદર્શી સુધીરભાઈ જોશીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે મારું નામ સુધીર જોશી છે. આ એક્સિડન્ટ જયનગર પાટિયા પાસે કોમર્સ કોલેજ રોડ ઉપર થયો છે અને હું પાછળથી આવતો હતો ટ્રકની પાછળથી ને આ ભાઈ સામેથી આવતા હતા. બે સામે બહુ સ્પીડમાં હતા અને સ્પીડ બ્રેકર ન હોવાને કારણે આ એક્સિડન્ટ થયો છે. માંડવી મામલતદાર કચેરીમાં લાંબા સમયથી ગેરરીતિના આક્ષેપો થતા રહ્યા છે. મસ્કા બાગ વચ્ચેના વિસ્તારમાં વસતા ખેડૂત અનિલ વસંતભાઈ મોતાની જમીનમાં નામો વારસાઈમાંથી નીકળી જતા આ બનાવની તકરારનો કેસ ચાલ્યો હતો. ત્યારે અમુક કાગળોની ખરી નકલો લેવા માટે ઈ ધારાના ક્લાર્ક કૈલાશ રામજી ભુરિયા અને પટ્ટાવાળા જશવંતસિંહ રૂપસિંહ ચૌહાણે ₹1500ની લાંચ માંગેલ હતી. આ બાબતની ફરિયાદ ACBને કરાતા છટકું ગોઠવી કૈલાશભાઈને ₹1000 તથા પટ્ટાવાળાને ₹500 લેતા રંગે હાથ પકડાયેલ હતા. તો આ અંગે વિગતો આપતા ACB PI જાડેજા. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. ગ્રામીણ વિસ્તારમાં ₹27 અને શહેરી વિસ્તારમાં ₹33 ખર્ચ કરી શકે તે ગરીબ નથી, આયોજન પંચે જણાવ્યું. 5 કિલોના ગેસ સિલિન્ડર ₹361 પેટ્રોલ પંપ ઉપરથી મળી શકશે. કોંગ્રેસ મુસ્લિમોનો માત્ર વોટ બેંક તરીકે જ ઉપયોગ કરે છે. ટોચના મુસ્લિમ નેતાઓએ ઝાટકણી કાઢી. મોટી ચિરઈના લાપતા 2 બાળકોના મૃતદેહ તળાવમાંથી મળતા અરેરાટી. કચ્છ જિલ્લાના 5 માર્ગોના નવીનીકરણ માટે 370 લાખ મંજૂર. ભુજમાં યોજાયેલ બદલી કેમ્પમાં જિલ્લાના શિક્ષણ ખાતા સાથે સંકળાયેલ અધિકારી દારૂ પીને આવ્યા હોવાની ચર્ચા. વર્માનગર પાસે નશામાં ધૂત ST બસના ડ્રાઈવર દ્વારા બાઇક ચાલકને ટક્કર મારવાની ઘટના બહાર આવી. વડાપ્રધાને છેલ્લા 9 વર્ષમાં 1300 વખત ભાષણો આપ્યા. મંત્રાલયે માહિતી જાહેર કરી. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ આજે 84મા વર્ષમાં પ્રવેશ્યા. થિંક આઉટસાઇડ ઓફ ધ બોટલ ઝુંબેશ ચાલી રહી છે. મિનરલ વોટર કરતા નળનું પાણી વધુ શુદ્ધ હોય છે, વૈજ્ઞાનિકોનો દાવો. બિહારમાં મધ્યાહન ભોજન અને હોસ્પિટલનો ₹1700 કરોડનો હિસાબ મળતો નથી. ભુજમાં જાહેર માર્ગ ઉપર કચરો ફેંકનારને 5000નો દંડ ફટકારાશે. સવારના સમયે નાસ્તો નહીં કરનારને હાર્ટ એટેકનું જોખમ 27% વધે છે, અભ્યાસનું તારણ. ડોલ્ફિન માછલી સીટી વગાડી શકે છે અને એકબીજાને નામથી બોલાવે છે. બળદિયા ગામે મધ્યાહન ભોજન બનાવવા માટે છાપરું નથી, બાળકો માંદા પડવાની સંભાવના. શ્વાસની દુર્ગંધને રોકવા વધુ પ્રમાણમાં પાણી પીવું જરૂરી, એક સંશોધન. મહેસાણા જિલ્લામાં યુવતીનો ફોટો ફેસબુક પર મૂકી ધમકી આપી બળાત્કાર ગુજાર્યો. માંસની નિકાસની માંગણીને મળેલ પ્રતિસાદ બાદ હવે ઇન્ટરનેટ ઉપર પોર્નોગ્રાફી બંધ કરાવવા દેશવ્યાપી ઝુંબેશ શરૂ થઈ. જોય મુખર્જીની લવ ઇન બોમ્બે ફિલ્મ 40 વર્ષ પછી રિલીઝ થશે. જૂના એક્ટર્સ જોવા મળશે. રાજકોટમાં 13 વર્ષની કિશોરી ઉપર ઓટો રિક્ષામાં બળાત્કાર. ગુન્હાખોરો કોઈથી ડરતા નથી. ઓળખીએ આપણા પ્રતિનિધિને. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.